સરકારની સખી મંડળ યોજના થકી આજે અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે। ઊનમાંથી બનતા હેન્ડીક્રાફ્ટ અત્યારે મહિલાઓની પહેલી પસંદ બન્યું છે। હવે મહિલાઓ પ્રિન્ટેડ વસ્તુઓ કે મશીનથી બનતી વસ્તુઓ લેવા બદલે હાથ વણાટથી બનતી વસ્તુઓ ખરીદી કરવાનું વધારે આગ્રહ રાખે છે। ત્યારે ઊનમાંથી બનતી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ રાજકોટની મહિલાઓની પહેલી પસંદ બન્યું છે। ત્યારે જામનગર ઘર ગૂંથણીથી તૈયાર કરેલી વસ્તુઓ વેચાણ અર્થે આવેલા કવિતા બા ભઠ્ઠી કહે છે કે લોકોમાં હાથ ગૂંથણીથી બનતી વસ્તુઓ પ્રત્યે જાગૃતતા આવી રહી છે અને લોકો તેની ખરીદી પણ કરી રહી છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। માતાજી, મારું નામ ભટ્ટી કવિતાબા છે। હું જિલ્લો ને તાલુકો ભાઈ જામનગર માંથી આવું છું। મારા ગામનું નામ ચેલા છે અને મારા સખી મંડળનું નામ શિવમ સખી મંડળ છે। અને આમ તો અમે આ હેન્ડીક્રાફ્ટમાંથી ઊનની વસ્તુ બનાવી છે। 20 વર્ષથી આ ઘરે બનાવતા હતા, પણ 2021 થી અમે સખી મંડળમાં જોડાણા। કોરોના ટાઈમ હતો ત્યારથી અમે જોડાણા। પછી અમને પહેલી વાર અમારે અહીંયા સીસી હોય ને એને કીધું તમે એકવાર આવો અને આ મેળામાં જો તમારી વસ્તુ હાલે તો સારો એવો પ્લેટફોર્મ સરકાર દ્વારા મહિલાઓને સારી એવી સગવડ આપે છે। તો અમે પહેલી વખત આવ્યા તો પહેલે તો શું હતું કે અમે જે ઘરે બનાવતા દીકરીઓને કરિયાવરની એ જ આઈટમ લઈને આવ્યા હતા। તોરણ, ટોડલિયા ને પડદા, મટુકી ને એવું જ લઈને આવ્યા હતા। પછી આમાં અમે આવ્યા તો અમને ખબર પડી કે હવે આપણે આમાં સિટીમાં મળે તો સિટી લેવલે કંઈક બનાવવું જોઈએ, એટલે અમે આમાંથી સુશોભનનો મોર બનાવ્યો, બતકવાળા રૂમાલ બનાવ્યા, ઢીંગલીન ઝુમર બનાવ્યો, સ્ટ્રોબેરીના ઝુમર, પર્સ, પછી બંગડી, ભગવાનના વાઘા ચેકોમોતીમાંથી, પછી સેટ છે જે આ નવરાત્રીમાં ને બહુ યુનિક આઈટમ છે। એ બધો અમને આઈડિયો આવ્યો કે એ બનાવી તો આપણે સારો એવો વેચાણ કરી શકીએ, એટલે અમને હવે સારી એવી આવક આમાંથી આવે છે। આમ તો અમે ઓછું ભણેલા, પણ સરકાર દ્વારા અને જીએલપીસી દ્વારા સારી એવી અમને એક સારું પ્લેટફોર્મ મળ્યું છે। તે બદલ હું સરકારનો અને જીએલપીસી નો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। અમારે આમાં રોજનું 10-12 હજાર તો કમસે કમ ઇન્કમ થઈ જ જાય છે। અમારા જેવા જે ગામ ઘરની બહાર ના નીકળી શક્યા હોય એ અમે આમાં આવ્યા। અમે પહેલે સિટીની ઘરની બહાર નતા નીકળતા, સિટીની બહાર એકલા જવામાં પણ અમને ડર લાગતો હતો। અત્યારે અમે આમાં 2021 થી સખી મંડળમાં જોડાયા છે। આટલા શોર્ટ ટાઈમમાં અમે છે દિલ્હી સુધી એક્ઝિબિશન કરી આવ્યા છીએ। અને મારી તો એવી જ અપીલ છે કે હર કોઈ બહેનો જે હાથની કળા છે એ આમાં સખી મંડળ દ્વારા જે એક સરકારનું પ્લેટફોર્મ છે કે તમે એમાં બહાર આવો અને તમે તમારી કળાનો આમાં ઉપયોગ કરો, તમને સારી એવી આવક મળશે, તમારો આત્મવિશ્વાસ વધશે। આના માટે ખૂબ જરૂરી છે। અમારા મંડળનું શિવમ સખી મંડળ છે। બહુ સારો છે, બહુ સારો। અમારે રાજકોટમાં આવ્યા, અમારે રોજના અમારે આવે છે 20-25 જણા તો અમારી ખાસ મુલાકાત લેવા આવે છે કે આ જે પહેલા જ દિવસે અમારો યુટ્યુબમાં વિડીયો આવ્યો હતો એમાં અમારી મુલાકાત લેવા આવે છે કે તમે બહુ સારું કામ કરો છો, અને 25-30 જણા તો રોજ મુલાકાત લેવા આવે જ છે।